સ્માર્ટફોનના યુગમાં દાઉદી વોરા સમાની નવી પહેલ સામે આવી છે। વોરા સમાના ધર્મગુરુ ડોક્ટર સૈયદના આલેકદાર મુફદ્દલ મૌલાનાએ 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઈલ ન આપવા ફરમાન કર્યું છે। આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે। નાના બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યા છે। સમાજમાં સ્માર્ટફોનનું દૂષણ એટલું વધી ગયું છે કે ઘણા બાળકોથી લઈ ખોટા માર્ગે પણ જતા હોય છે। આજના બાળકો મોબાઈલના કારણે અભ્યાસમાં પણ રુચિ નથી દાખવતા, તેમજ પહેલાની જેમ ગલીમોની રમતો પણ રમતા નથી। ત્યારે દાઉદી વોરા સમાના ધર્મગુરુ 53માં દાઈ ડોક્ટર સૈયદના આલિકદાર મુફદ્દલ મૌલાનાએ સમગ્ર દાઉદી વોરા સમાજમાં 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઈલ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। ત્યારે ધર્મગુરુના આદેશને પગલે સમગ્ર સમાજના લોકોએ સહસ્વીકાર કર્યો છે અને બાળકોને મોબાઈલ આપવા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે। વાલીઓનું માનવું છે કે આ નિર્ણય ખૂબ સારો છે, આવકારદાયક છે। મોબાઈલ છૂટી જશે તો બાળકો અલગ અલગ રમતો અને પ્રવૃત્તિઓ તેમજ અભ્યાસમાં ધ્યાન આપી શકશે। આ સાથે દરેક વાલીઓને પણ આ મુહિમમાં જોડાવા માટે અપીલ કરી હતી। બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે કુમળી વયના બાળકોને મોબાઈલથી દૂર કરી વાલીઓએ પણ બાળકોનો સમય આપવો જોઈએ તેમજ અલગ અલગ પ્રવૃત્તિમાં સહકાર આપવો જોઈએ તેવું સમગ્ર દાઉદી વોરા સમાજ માની રહ્યો છે। ધર્મગુરુના આદેશને સ્વીકાર કરી વચન આપ્યું છે કે દરેક વ્યક્તિ પોતાના બાળકોને મોબાઈલ નહીં આપે। ખરેખર આ ચીજો દરેક સમાજે જોવી જોઈએ। પ્રાઇમરી સ્કૂલોમાં પણ આ ચીજોનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ। સરકાર આ બાબતે ચોક્કસ ધ્યાન આપશે, અમને પાકો વિશ્વાસ છે। અને સૈયદના સાહેબ હંમેશા એક દેશ અને દુનિયા માટે એક વિઝનરી પાવરથી એક દિશા હંમેશા સૂચવે છે, જે દિશામાં કદાચ આપણે આગળ વધીએ તો આપણું આવનારું ભવિષ્ય ઘણું સુરક્ષિત, સમૃદ્ધ અને સંતુલિત હશે, એ મને ચોક્કસ વિશ્વાસ છે। એના વાસ્તે મૌલાએ જે ફરમાન કર્યા છે એને બધાએ સર આંખો પર ચડાવી અને મૌલાને કીધું છે, અઝમ કર્યું છે કે મૌલા હવે અમે બચ્ચાઓને મોબાઈલ નહીં આપીએ અને બચ્ચાઓએ બી અઝમ કીધું છે કે મૌલા હવેથી અમે મોબાઈલ નહીં લઈએ। એના માટે સ્કૂલ, મદ્રેસા અને બીજા બધા સમાજના આગેવાનો, અગ્રણીઓ બી આના સાથ સહકાર આપવામાં ધ્યાન આપ્યું છે કે બાળકોને 15 વર્ષથી કુમળી વયના બાળકોને આપણે મોબાઈલથી દૂર રાખીએ તો એ ખરેખર દરેક સમાજે એ પહેલને સ્વીકારવી જોઈએ અને પોતાના બાળકોને આનાથી દૂર રાખી અને બાળકોને બીજી એક્ટિવિટીમાં એક્ટિવ કરીએ તો મને લાગે છે કે એ આ દૂષણથી દૂર થશે અને બીજી ભણવામાં કે રમતગમતમાં જે થોડક એમને ડિસ્ટન્સ વધ્યું છે એ પણ પાર પડશે અને એનામાં સારી એવી પ્રગતિ કરશે। એટલે સમાજને આવા દૂષણોથી દૂર રાખી, સમાજના બાળકોને કુમળી વયના આ દૂષણથી દૂર રાખી અને આપણે આ પહેલ અપનાવી લઈએ એવી જ મારી સૌને નમ્ર વિનંતી છે।